નમસ્કાર. આજે આપણી સાથે પટેલ શિલ્પાબેન જોડાયા છે, જેઓ શિવનગર પ્રાથમિક શાળા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠામાં ફરજ બજાવે છે. તેઓએ ટ્રેનની ટિકિટ જોઈ અને ટ્રેનની ટિકિટ જોતા તેઓને કેટલાક પ્રશ્નો થયા છે. જે પ્રશ્નો આપણને અહીંયા એ પૂછશે અને આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. હા, તો સર ટ્રેનની ટિકિટ જોતા જ મને પહેલો પ્રશ્ન એ થયો કે આ પીએનઆર એટલે શું? ખૂબ સરસ સવાલ કર્યો છે. પીએનઆર નંબર એટલે શું? આ પીએનઆર નંબર સામાન્ય રીતે ટિકિટમાં લખેલો હોય છે, જે 10 અંકનો હોય છે. આ પીએનઆર નંબર ઉપરથી પેસેન્જર અને મુસાફરીને લગતી સામાન્ય માહિતી આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ખૂબ સરસ માહિતી આપી સર. પછી હવે તમે મને એ જણાવશો કે આ પીએનઆર નંબરથી આપણે બીજું શું જાણી શકીએ છીએ? સરસ. સામાન્ય રીતે ટિકિટને લગતી અને મુસાફરીને લગતી તમામ માહિતી આપણે આ પીએનઆર નંબરથી જાણી શકીએ છીએ. જેમ કે આપણે બેસવાનો સીટ નંબર, કોચ નંબર, બર્થ નંબર, ટ્રેનનું નામ, ટ્રેનનો નંબર, આ ટ્રેન ઉપડવાનો સમય, ટ્રેન પહોંચવાનો સમય, આ બધી વસ્તુ આપણે સામાન્ય રીતે જાણી શકીએ છીએ. પણ સર, આ પીએનઆર નંબર પરથી કેવી રીતે આ બધું જાણી શકાય છે? હા, આ પીએનઆર નંબરને તમે જ્યારે આઈઆરસીટીસી ની જે વેબસાઈટ છે એની ઉપર દાખલ કરો અને ગેટ સ્ટેટસ પર ક્લિક કરો ત્યારે આ મેં જે કહી એ સંપૂર્ણ માહિતી તમારી સામે આવી જાય છે. હા, એ વાત સાચી સર. પીએનઆર સ્ટેટસમાં અમુક કોડ લખેલા હોય છે, તો એ શું સૂચવે છે એની માહિતી આપશો? હા, આપે ખૂબ સરસ સવાલ કર્યો કે જે પીએનઆર નંબરના જે સ્ટેટસ હોય છે અમુક એ માહિતી શું સૂચવે છે. તો પહેલા તો પીએનઆર નંબરના સ્ટેટસ કેવા હોય છે? તો CNF, WL, RAC, TQWL, આવા બધા જે કોડ હોય છે એના વિશે આપણે જાણીએ. તો CNF એટલે કે કન્ફર્મ, તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, મતલબ નિશ્ચિત થઈ ગઈ છે, એ સૂચવે છે. આ ઉપરાંત WL નો મતલબ એવો થાય છે કે વેટિંગ લિસ્ટ, આપની ટિકિટ વેટિંગમાં છે. RAC એટલે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન, એટલે કે ટ્રેનમાં જે લોકોએ કન્ફર્મ ટિકિટ કરાવી છે, જે મુસાફરોએ, એમાંથી કોઈ મુસાફર અચાનક ટિકિટ કેન્સલ કરાવે છે ત્યારે તમને એના રદ કરવા સામે આરક્ષણ મળે છે. આ ઉપરાંત TQWL એટલે કે તત્કાલ વેટિંગ લિસ્ટની પણ ત્યાં કોડ જોવા મળતા હોય છે. ટ્રેનની ટિકિટમાં જે ટ્રેન નંબર લખેલો હોય છે એનાથી આપણે શું જાણી શકીએ છીએ? હા, જે ટ્રેનની ટિકિટમાં જે ટ્રેન નંબર લખેલો હોય છે એનાથી આપણે વિવિધ વસ્તુ જાણી શકીએ છીએ, જેમ કે ટ્રેનનો પ્રકાર, ટ્રેનનો રૂટ એટલે કે ટ્રેન કયા સ્થળેથી ઉપડશે અને કયા સ્થળે પહોંચશે. આ ઉપરાંત ટ્રેનની શ્રેણીનો પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. શું ખરેખર ટ્રેન નંબરથી આ બધી માહિતી આપણે જાણી શકીએ છીએ? તો આપ મને ઉદાહરણ દ્વારા સમજાવશો? હા, ચોક્કસ. ટ્રેન નંબર અમુક ખાસ પ્રકારે લખવામાં આવે છે. દાખલા તરીકે હું ઉદાહરણ સાથે આપને વાત કરું તો કોઈ ટ્રેનનો નંબર છે 1, 2, 3, 4 ને 5. તો જે ટ્રેનના શરૂઆતનો અંક છે 1, એ આપણને એવું દર્શાવે છે કે આ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન છે, મતલબ એક્સપ્રેસ ટ્રેનનો શરૂઆતનો અંક 1 હોય છે. આ ઉપરાંત અન્ય ઉદાહરણ આપું તમને કે કોઈ ટ્રેનનો નંબર 2, 0, 1, 0, 1 છે, તો આમાં જે શરૂઆતનો અંક 2 છે એ ટ્રેનને સુપરફાસ્ટ ટ્રેન તરીકે દર્શાવે છે. આમ ટ્રેનના શરૂઆતના નંબર પરથી આપ ટ્રેનનો પ્રકાર જાણી શકો છો. અરે વાહ, ખૂબ સરસ. હવે આ ઉપરાંત ટિકિટમાં બીજું શું માહિતી હોય છે તે મને જણાવશો? હા, ચોક્કસ. ટ્રેનની ટિકિટની વાત કરીએ તો ટ્રેનની ટિકિટમાં આપણે જે કહી એના ઉપરાંત ટ્રેનનો ઉપડવાનો સમય અને તારીખ, પહોંચવાનો સમય અને તારીખનો સમાવેશ પણ થાય છે. આ ઉપરાંત પેસેન્જરની સંખ્યા, એમાં કેટલા પુરુષ અને કેટલા સ્ત્રી અને કેટલા બાળકો મુસાફરી કરી રહ્યા છે તેની પણ માહિતી હોય છે. આ ઉપરાંત
જે ટિકિટ લીધેલી છે એ ટિકિટ લીધી હોય એની તારીખ અને સમય પણ દર્શાવે છે. ટિકિટની અંદર કુલ કેટલું ભાડું થયું છે એ પણ દર્શાવવામાં આવે છે. અને આ ટિકિટ તમે રેલવે પ્લેટફોર્મ પરથી પણ લઈ શકો છો અને ઘરે બેઠા ઓનલાઈન વેબસાઈટ પરથી પણ આપ ટિકિટ બુક કરાવી શકો છો અને રેલવે યાત્રાનો સુખદ અનુભવ કરી શકો છો. આભાર.